સુરતમાં ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષથી ગણેશ આગમન પણ ખૂબ જ ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે। ત્યારે સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલા શ્રીનિવાસ સોસાયટીમાં ગણેશ આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષથી ગણેશ આગમન પણ ખૂબ ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। ત્યારે સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી શ્રીનિવાસ સોસાયટીમાં ગણેશ આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવશે। સોસાયટીના દરેક લોકો ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની આરાધના કરશે। શૈલેષભાઈ કોટેચા તેમના પરિવાર દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવ્યું। ત્યારે સોસાયટીના તમામ લોકો આ ગણેશ મહોત્સવમાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે બાપાને આવકાર્યા હતા। 10 દિવસ દરમિયાન વિવિધ આયોજનો સાથે ગણેશ મહોત્સવ અને શ્રીનિવાસ સોસાયટીમાં ઉજવવામાં આવે છે। 10મા દિવસે બાપાની પ્રતિમાનું સોસાયટીના આંગણે હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવે છે। એમને જે ગણપતિનો ઉત્સવ કર્યો છે તે સુરત ખાતે બહુ સારો અને વ્યવસ્થિત અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને કર્યો છે અને કોઈને નુકસાન થાય એવું કંઈ કામ કર્યું નથી, કોઈને નિષ્ફળ થશે એવું કર્યું નથી અને આ ઉત્સવ એમને બહુ ધામધૂમથી ઉજવે છે, દર વર્ષે ઉજવે છે અને બહુ સારી રીતે ઉજવે છે। જી, આપણું નામ? અનુજ કમલેશભાઈ બ્રહ્મટ મારું નામ છે। અમારા શ્રીનિવાસ સોસાયટીના આંગણે આજે શૈલેષભાઈ મણીલાલ કોટેચા તથા તેમના પુત્ર હર્ષિલ શૈલેષભાઈ કોટેચા દ્વારા આ ભવ્ય ગણેશ આગમનનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી આ આયોજન કરો છો? અમે છેલ્લા 20 વર્ષથી સફળ રીતે આવી રીતે ભવ્ય આયોજન કરીએ છીએ અને આ વખતે ઇકો ફ્રેન્ડલી આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ખૂબ જ સરસ આયોજન કર્યું છે। જે આનંદ ચૌદસના દિવસે અમારા સોસાયટીના પ્રાંગણમાં જ તેનું વિસર્જન પણ થશે અને આવી રીતે ધૂમધામથી જ અમે છેલ્લા 8-10 વર્ષથી કરતા આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।